પણ એ સમાજનો વાક થોડો છે ચંદનજી, એ તો સામાજિક આગેવાનોનો વાક છે ને. તમે કહો છો સાચું, પણ હું તમને એક સાદું ઉદાહરણ આપી દઉં. જો અમારો સમાજ આટલો બધો પછાત છે, હું આને પછાત શબ્દ જ વાપરીશ. ઠાકોર સમાજની દીકરી આજે આવું બંધારણ લઈને નીકળી હોય, અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ. હું એક ટકો પણ આને ખોટો નથી માનતો. રાજકારણ કરતા હોય વાંધો નથી, પરંતુ એમને જે નિયમોના બંધારણ બનાવવાની વાત કરી, એ પહેલ જે કરી છે, અને શુભેચ્છાઓ પાઠવું છું. ચંદનજી, કેવું બંધારણ હોવું જોઈએ? રાજનેતાઓને પણ હવે ખબર પડી છે કે સમાજમાં સુધારા લાવવા પડશે, અને એ પહેલ રાજકારણીઓ કરશે તો જ સમાજ એની તરફેણમાં આગળ વધશે. રાજકીય અસ્તિત્વ ટકાઈ રાખવું હશે તો પણ સમાજની અંદર સુધારા લાવવા એટલા જ એમના માટે જરૂરી છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ઠાકોર સમાજના નવા બંધારણની. આપ તમામ લોકો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર રીલ્સ, વિડીયો બધું જોતા હશો. કાલે પણ તમે લાઈવ જોયું હશે. અમારા માટે ખુશીની વાત એ છે કે ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાથે આખું ગુજરાતના મંત્રીમંડળના હસ્તે ન્યૂઝરૂમ ગુજરાત ચેનલનું સત્તાવાર જે લોન્ચિંગ થયું છે. હવે ન્યૂઝરૂમ ગુજરાત એ તમામ ટીવી પ્લેટફોર્મ, એટલે કે તમારા જેટલા પણ કેબલ ઓપરેટર હોય ત્યાં તમે ફોન કરીને પણ જોઈ શકો છો. સૌથી વધારે GTPL, જીઓ આ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અને ગઈકાલનો જે કાર્યક્રમ છે એ પણ અમે આપને બતાવીશું. પણ આપ તમામનો જે રીતે અમને સહયોગ અને જે પ્રેમ મળ્યો છે એના માટે અમે આપના આભારી છીએ. પરંતુ આજે ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે કે દૂધ પીતી બાળકીની કુરિવાજોની જે પ્રથા છે એ પ્રથા બંધ કરવામાં આવે. પાલનપુરની અંદર ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને આ બેઠકની અંદર આગામી સમયમાં એક શ્રેષ્ઠ સમાજ અને એક શ્રેષ્ઠ ઉદાહરણ બેસાડવાનો જે સંકલ્પ છે દીક્ષિત, એ કરવામાં આવ્યો છે. એટલે એક બેઠક યોજાઈને જે કુરિવાજો છે, ઘણા બધા કુરિવાજો આપણા માટે છે, તો આ તમામ કુરિવાજો કઈ રીતે દૂર કરી શકાય એના માટે ઠાકોર સમાજની બેઠક થઈ હતી. આ બેઠકમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું, શા માટે બેઠક બોલાવી હતી, તે પહેલા આપણે સાંભળીએ. આજે બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જિલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ, થરાદ ને પાટણ, આ ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ એ 4/1/2026ના રોજ ત્યાં દિયોદરના વગરની થળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે. આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ, આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગું થઈને કોમન કરી શકે. અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે, કાં વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે. આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે, ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તવંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગો પાત મન દુઃખ થતા હોય છે. કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય, કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ, નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને સમાજની અંધશ્રદ્ધા દૂર થાય અને દારૂનું દૂષણ. મેં કીધું અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે પણ અંધશ્રદ્ધા નહીં. હવે અંધશ્રદ્ધા કોણ
કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલાં દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી. તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી. બહુપત્ની તત્વનો રિવાજ હતો. તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા. એમ બંધારણીય રીતે આપણાને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ના મળે, ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે. ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાંપ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ગાલવી, મિલકતો માટે વેમ ગાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું. એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે. અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી. બિલકુલ. તો આ જ મુદ્દે આપણે જે ગર્જનાથ કરવો છે ને આપણી સાથે ગર્જનાથમાં જોડાયા છે ચંદનજી ઠાકોર, પાટણના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, સાથે જ ધવલસિંહ ઝાલા કે જેઓ બાયડથી અપક્ષ ધારાસભ્ય છે. બંને મહાનુભાવનું સ્વાગત છે. ચંદનજી, પહેલા તમારી પાસે આવવું છે, કેમ ઠાકોર સમાજને નવા બંધારણની જરૂર પડી? નવા બંધારણની જરૂર કિશનભાઈ, સૌથી પહેલા તો તમારો નવાના ન્યૂઝ રૂમને સાહસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે ગાંધીનગરમાં કંઈક સારું કાર્ય કરીને જનતાનો અવાજ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ ભાઈ. સમાજ, અમારો ઠાકોર સમાજ એ આર્થિક રીતે ખૂબ પછાત રહેલો સમાજ છે. વર્ષોથી આ પરંપરાને અનેક પ્રકારોથી ચલાવતી આવ્યા છીએ. પૂજ્ય સદારામ બાપાએ આ સમાજને બંધારણ આપવા માટેના અનેક પ્રયત્નો કર્યા અને સદારામ બાપાના અથાગ પ્રયત્નોથી આજે સમાજમાં વ્યસન મુક્તનો કાર્યક્રમ મોટા ભાગે બંધ થઈ ગયો. મોટાભાગના કાર્યોમાં સદારામ બાપાએ જે સહેમત ઉઠાવીને સમાજને એક કરવાનું જે કામ કર્યું એ પણ થયું. અને આજે બંધારણ એટલા માટે કે અત્યારે દરેક સમાજ બંધારણના રીતિ રિવાજોને તલાંજલી આપી રહ્યું છે. અને આજે જ્ઞાનીબેને જે પહેલ કરી છે, જે 1 તારીખે આજે વોગડના જે નાથમાં જે સમાજ ભેગો થવાનો છે 4-1 દિયોદર ખાતે, એ બંને પાટણ ને બનાસકાંઠાને જે બંને ભેગો થઈને જે સમાજમાં નાની મોટી બદીઓ છે, નાની મોટી જે વ્યસનના જે કાર્યોમાં જે લોકો ફસાયેલા છે, અને ખાસ કરીને જે અમારા સમાજમાં લગ્નમાં જે વધારે જે ખર્ચો કરવામાં આવે છે અને લગ્નની પાછળ જે ખૂબ ખર્ચો કરી અને સમાજ આર્થિક રીતે બેપાલ થાય છે અને એ ખર્ચાની પાછળ સમાજ ધોવાતો હોય છે. દીકરી ખૂબ ગરીબ પરિવસ્તી હોય છે, કારણ કે ઠાકોર સમાજમાં મેં 4800થી વધારે સમૂહ લગ્ન કરીને સમાજમાં એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું પાટણ ને બનાસકાંઠા જિલ્લામાં. એટલે એ એટલા માટે ઉદાહરણ જ્ઞાનીબેન પણ ત્યાં વિસ્તારની અંદર ખૂબ સારા કામો કર્યા. આ વિસ્તારમાં પણ અલ્પેશભાઈએ પણ ખૂબ સારા કાર્યો કરી અને સમય જગદીશભાઈ ઠાકોરે પણ આ સમાજને એકત્ર કર્યા. એટલે તમામ ઉત્તર ગુજરાત ક્યારે સારી રીતે સંસ્કાર બેઠું થાય એ અમારા પ્રયાસો. 4 સમાજ કરવા જઈ રહ્યો છે, એક રીત એક રિવાજ, એનું જે સૂત્ર જે જ્ઞાનીબેન લાયા છે, જેમ બનાસની બેન એટલે ચંદનજી, આ ખરેખર દરેક ચંદનજી આ ખરેખર સમાજ ચિંતન છે કે પછી ચૂંટણીઓનું ચિંતન છે? ઘણીવાર છે ને આ સમાજ ચિંતનને અમે ચૂંટણી ચિંતનમાં પણ પરિવર્તિત થયા જોયા છે અને ઘણા બધા લોકોને પણ પછી એનું અમે જોયું છે કે પેલા દાન કરે, આ કરે, તે કરે, પછી ચૂંટણીઓમાં જોવા મળે એમ. ધવલસિંહ, આ ખરેખર સામાજિક મુદ્દાઓ છે કે પછી નેતાઓ અને ચૂંટણીના એંગલથી જ જોતા હોય છે કે ખરેખર આ સુધાર કરવા માંગે છે નેતાઓ? હું ગેનીબેન ઉપર આક્ષેપ નથી કરતો, ઇન જનરલ વાત કરું છું. બેનનો પ્રયાસ સારો જ હશે. જ્ઞાનીબેન મારા બેન જ છે, પણ કિશનભાઈ આપને તો પહેલા શુભેચ્છાઓ. આવતીકાલે હું આપના લોન્ચિંગના પ્રોગ્રામમાં અને રોનકભાઈના ડોક્યુમેન્ટરી પ્રોગ્રામમાં બંનેમાં ઉપસ્થિત હતો. ખૂબ સુંદર પ્રોગ્રામ, અને આપનું આ બંને મારા ભાઈઓને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ નામના મેળવે આપની ચેનલ પણ.
અને આપ પણ ખૂબ નામના અને ખ્યાતિ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. થેન્ક યુ. તમે ખૂબ સારી વાત લઈને આવ્યા છો અને વાત બી આપની ખૂબ વ્યાજબી છે ને વ્યવહારિક વાત છે. જે રીતે આપે વાત કરી કે ભાઈ રાજકારણ, કિશનભાઈ, રાજકારણ તો ચોક્કસથી હોય અને હોવું પણ જોઈએ, હું એમાં સંમત પણ છું. પરંતુ રાજકારણી સમાજની ચિંતા કરે છે એ સવિશેષ વાત છે અને એ સ્વાભાવિક છે કે એ પોલિટિક્સમાં છે તો એ સમાજની ચિંતા કરતો કરતો પણ પોતાનું રાજકારણ કરે છે. તેમાં કોઈ નવાઈ નથી, દરેક સમાજ કરી રહ્યો છે આજે. પરંતુ જ્યારે રાજકારણ કરતા હોય તો વાંધો નથી, પરંતુ એમને જે નિયમોના બંધારણ બનાવવાની વાત કરી એ પહેલ જે કરી છે અને શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે આ પ્રકારની હિંમત કરવી પણ એક મર્દાનગી વાળી વાત છે. કારણ કે તમે આ બધા બંધારણ કરો તો એમાં ખરાબ ઇમ્પેક્ટ બી પેદા થાય છે, ક્યાંક ગમતું નથી એ તમે માઇનસ પણ થઈ શકો છો. પરંતુ સમાજ સુધારવાની વાત કરીને જો એ રાજકારણમાં એનો ઉપયોગ થોડો ઘણો બી કરે છે તો હું એ વાત સાથે પૂરેપૂરો સંમત છું કે એમને કરવો જોઈએ રાજકારણનો ઉપયોગ, એમાં આપણને કોઈ વાંધો નથી. પરંતુ સમાજની વાત લઈને જે એવા નીકળ્યા છે કે દીકરીઓને દૂધ પીતી કરવાનું, મેં તો આજથી એવું કહેવાય કે 25-30 વર્ષ પહેલા સાંભળ્યું હતું કે ભાઈ દીકરીને દૂધ પીતી કરવા ભણતા હતા અમે. અને આજે પણ જો આ વસ્તુઓ થતી હોય ને આવા કુરિવાજોનું નિર્માણ હોય તો હું માનું છું કે આ સમાજ, હજુ અમારો સમાજ આટલો બધો પછાત છે. હું આને પછાત શબ્દ જ વાપરીશ, કારણ કે જો આ પ્રકારની વર્તણૂક થતી હોય મારા અરવલ્લી જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લાની અંદર આ પ્રકારનું કોઈ ઠાકોર સમાજની અંદર કોઈ કાર્યવાહી કે કોઈ આવું કોઈ કરતું નથી દીકરીને દૂધ પીતી કરતી. એટલે એવું માનું છું સ્પષ્ટપણે કે સમાજની અંદર રહેલી બદીઓ, કુરિવાજો, વ્યસનો આ બધું જ દૂર થવું જોઈએ. સમાજે શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ અને એ પહેલ રાજકારણીઓ કરશે તો જ સમાજ એની તરફેણમાં આગળ વધશે અને સમાજની અંદર સુધારા આવશે. અને હું આ ધન્યતા આપું છું કે જેટલા પણ આગેવાનો આ વાત સાથે સંમત થયા છે એ તમામ આગેવાનોને હું શુભેચ્છાઓ પાઠવું છું કે આ ખૂબ સારી શરૂઆત છે. અલ્પેશભાઈએ હમણાં એક 26 જાન્યુઆરી લગભગ, તો તારીખમાં કોઈ ફેરફાર નથી હોય, તો રાત્રે 3 વાગે કોઈ સંમેલન બોલાવ્યું છે કે મારે આ લોકોને જગાડવા છે. ગેનીબેનની પણ વાત એટલે મુદ્દાઓ મળતા આવે છે. ભલે ગેનીબેને ત્યાં સમાજની મિટિંગ બોલાવી, અલ્પેશભાઈ અહીંયા બોલાવી રહ્યા છે, તો હજુ પણ સમાજને જગાડવાની વાત છે. તમારી વાત ખૂબ સાચી છે. સમાજ જ્યારે બીજા સમાજોની તુલનામાં પાટીદાર સમાજ છે તો પાટીદાર સમાજ આજે શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ આગળ વધી ગયો. પોલિટિક્સમાં બી સમાજ આગળ છે, ધંધાકીય આગળ, રોજગારીની આગળ, નોકરીઓમાં આગળ. તો એ સમાજ જ્યારે આગળ નીકળ્યો છે તો સમાજને પણ હું ધન્યતા આપું છું કે એમણે ખૂબ કમર કસીને સમાજને આગળ લાવવા પ્રયત્ન કર્યો. પછી બ્રહ્મ સમાજ હોય, વણિક સમાજ હોય, તમામ સમાજો ખૂબ શિક્ષિત થઈ ગયા. અને આજે જ્યારે શિક્ષણની જ્યોત જલાવવા પછી કોઈ પણ પાર્ટી પોલિટિક્સ છોડીને આ બધા જ નેતાઓ કામે લાગી ગયા છે તો હું માનું છું કે જો બધા જ આગેવાનો મતભેદ અને મનભેદ ભૂલીને લાગી જાય સમાજને આગળ વધારવામાં તો ચોક્કસથી હું માનું છું કે સમાજની અંદર રહેલા કુટેવો, બદીઓ, વ્યસનો આ બધી જ વસ્તુ દૂર થવાનો દિવસો દૂર નથી. સમાજની પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આ જે પ્રકારથી આ તમામ લોકો એકત્રિત થયા છે એ તમામ લોકોને હું સેલ્યુટ કરું છું કે સમાજની આ પહેલ કરવા માટે આપ બધા જ ઉપસ્થિત થયા છો તે બદલ આપ સર્વનો હું શુભેચ્છાઓ પાઠવું પણ છું. ધવલસિંહ, સાથે ઠાકોર બીજા સમાજે, જિલ્લાઓને પણ ઠાકોર વિનંતી કરું સમાજ છું. એ ભોળો સમાજ છે. આ સમાજે અનેક નેતાઓ, અનેક ધારાસભ્ય, અનેક મંત્રીઓ આજ દિન સુધી આપ્યા છે. ઉત્તર ગુજરાત એક એવો વિસ્તાર છે કે ત્યાં અમદાવાદથી કે ગાંધીનગરથી રહેતા લોકો ચૂંટાઈને આવે છે. તો આ મુદ્દાઓ ક્યારે ચૂંટણી લક્ષી બની જાય છે ને ખબર નથી પડતી સમાજને ભાઈ. એટલે હવે ઠાકોર સમાજ બિચારો એ પણ વિચારે છે. હું ગેનીબેનની વાતને ખૂબ પોઝિટિવલી લઉં છું, 1% પણ નેગેટિવ નથી લેતો, પણ મારો સંદર્ભ એ બીજા અનેક વિષયોમાં છે. કિશનભાઈ, એવું કઈ નથી. ભૂતકાળની અંદર લોકોએ ક્યાંક કોઈક રાજનેતાઓએ ઉપયોગ કર્યો હશે, પરંતુ હું એવું નથી માનતો કે તમામ રાજનેતાઓ એક સરખા હોય છે. આજે રાજનેતાઓને પણ હવે ખબર પડી છે કે સમાજમાં સુધારા લાવવા પડશે. જો આપણે રાજકીય અસ્તિત્વ ટકાઈ રાખવું હશે તો પણ સમાજની અંદર સુધારા લાવવા એટલા જ એમના માટે જરૂરી છે. શિક્ષણની અંદર આગળ નહીં વધે તો સમાજને રાજકીય અસ્તિત્વ નહીં પરંતુ રોજગારી ગણો, ઉદ્યોગ ધંધા તમામ જગ્યા પર સમાજ પાછળ જશે. દીકરીઓને એજ્યુકેશન આપવું પડશે. આ બધી જ વાતો હું માનું છું. નેતાગીરી બધા જ કરે છે
પરંતુ આજે સમાજને જાગૃત કરવાના કામ સાથે નેતાગીરી કરે છે, એમાં હું એક ટકો પણ આને ખોટું નથી માનતો. પરંતુ મારી વાત એટલી જ છે કે સમાજને જાગૃત કરે અને સમાજને મદદ કરવાનું કામ કરે તો જ હું માનું છું કે સમાજ આગળ આવશે. ભૂતકાળની વાતો હતી કે સમાજનો લોકોએ ઉપયોગ કર્યો છે, ભવિષ્યમાં મને એવું નથી લાગતું કે સમાજના કોઈ ઉપયોગ કરીને જઈ શકે, કારણ કે દરેકની અંદર આજે સમાજની જાગૃતતા માટેની જ્યોત પ્રજ્વલિત થઈ છે અને દરેક આગેવાનો એના માટે લાગ્યા છે. પછી ગ્રામ પંચાયતનો સભ્ય હોય, સરપંચ હોય કે તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય હોય કે કોઈ સામાજિક આગેવાન હોય, તમામ લોકો આજે સમાજને જાગૃત કરવા અને સમાજના યુવાનોને આવનારી દિશા અને આવનારી દશામાંથી સુધારો થાય તે પ્રકારે બધા જ કાર્યકર્તાઓ લાગી ગયા છે. ચંદનજી, એક સમાજ શ્રેષ્ઠ સમાજ આ ટેગલાઇન બેને આપી, બનાસની બેને, કઈ રીતે બનશે? કિશનભાઈ 100% બનશે. અત્યારે અમારા સમાજની અંદર એક દીકરી, ઠાકોર સમાજની દીકરી આજે આવું બંધારણ લઈને નીકળી હોય અને ત્યારે આજે તમે જો એને સમગ્ર ઉત્તર ગુજરાતને સમગ્ર ગુજરાત સમર્થન આપી રહ્યું છે. હું પાછલા 20 વર્ષથી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જ્ઞાનીબેન બનાસકાંઠામાં પોતાની પ્રવૃત્તિ તરીકે આજે ઉત્તર ગુજરાતનો ઠાકોર આજે ખૂબ શક્તિશાળી ઠાકોર એટલે એકતા વાળો ઠાકોર છે. આજે બંધારણની વાતો ત્યારે સમાજ એક થાય છે. પાવસી રાઠોડે પણ આ સમાજને એક કરવા માટેના પ્રયત્નો કર્યા હતા, એમાં પણ સફળ થયા હતા. આજે જ્ઞાનીબેન આજે જે વાત લઈને નીકળ્યા છે સમાજને એક કરવાની, એ પણ આજે ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આ સમાજને અમારા બધાનો સંપૂર્ણ ટેકો પણ છે અને અમે સમાજના આગેવાન તરીકે આજે આ જે બંધારણ બંધાવા રહ્યું છે એને અમે પૂરતું સમર્થન કરશું. રહી વાત અંધશ્રદ્ધાની, અમારો સમાજ ખૂબ સદારામ બાપાએ 20 લાખથી વધારે લોકોને અંધશ્રદ્ધાથી મુક્ત કરાવવાના કામો કર્યા હતા, દારૂ વ્યસનથી મુક્ત કરાવવાના કામો કર્યા હતા અને અમારા સમાજમાં ખાસ બંધારણ અંધશ્રદ્ધાનું જે નાની નાની બાબતમાં એ લોકો અંધશ્રદ્ધાની પાછળ જે દોડે છે એનું પણ બંધારણમાં જોગવાઈ કરી અને એ અંધશ્રદ્ધામાંથી અમારો સમાજ ક્યારે પાછો વળે એ દિશામાં આગળ પગલું આ બંધારણમાં જોગવાઈ કરવાની છે. અને આજે સમાજ ભેગો થઈ અને જ્ઞાનીબેનના અને કેશાજીના અને અમારા બધાના સાથ સહકારથી આજે આ બંધારણ બંધાવવા જઈ રહ્યું છે ત્યારે અમને ચોક્કસ ભરોસો છે કે આ બંધારણ હવે કેવું બંધારણ હોવું જોઈએ? ચંદનજી, કેવું બંધારણ હોવું જોઈએ સમાજમાં? સાહેબ, અત્યારે જો અમારા સમાજમાં અનેક પ્રકારની આવક ઓછી, જાવક ઘણી, રોજગાર ધંધા સરકારે સ્કૂલો, કોલેજ, જે યુનિવર્સિટી આપવી જોઈએ આ સરકારે અમને આપી નથી. એના કારણે અમારો સમાજ શિક્ષણમાં આજે થોડો ઘણો આગળ છે. દાખલા તરીકે ધવલસિંહ જોડે 4, 5, 10, 15 શાળાઓ છે, એટલા વિસ્તારમાં એ છોકરાઓ ભણી ગણી ગ્રેજ્યુએટ થયા. એવો એક વિસ્તાર એ થયો. એ આ મકાનો ઉત્તર ગુજરાતનો વિસ્તાર લઈએ તો આજે પાટણ લો તો કોઈ પણ અમારી સંસ્થા નહીં, બનાસકાંઠા લો તો અમારી કોઈ પણ સંસ્થા નહીં, મહેસાણા લો તો અમારી કોઈ પણ સંસ્થા નહીં. એટલે જે સામાજિક સમીકરણ ભેગું થઈને જે સંસ્થાને પણ એ સમાજનો વાક થોડો છે ચંદનજી, એ તો સામાજિક આગેવાનોનો વાક છે ને, કોઈ સંસ્થા નથી. તો એ વાક તો આગેવાનોનો છે, કારણ કે વર્ષો સુધી કોંગ્રેસ પણ રહી, પછી ભાજપ પણ આવી અને આજે પણ ધારાસભ્યો તો તમારા જ સમાજના ચૂંટાઈને આવે છે, ગાંધીનગર થી લઈને છેક આમ બંને બાજુની બોર્ડર સુધી. ધવલસિંહ અપક્ષ પણ જીતીને આવ્યા, ધવલસિંહ ઝાલા અપક્ષ પણ જીતીને આવ્યા. તમારી વાત સાચી છે, તમે કહો છો સાચું, પણ હું તમને એક સાદું ઉદાહરણ આપી દઉં કે હું છેલ્લા 3 વર્ષથી કલેક્ટર પાસે મારી એક જમીનની માગણીની ફાઇલ મૂકેલી છે સમાજ માટેની. એ 3 વર્ષથી એ ફાઇલ મને 3 વખત ધક્કા ખવડાવીને પાછી મોકલી છે. મેં ઉપર સીએમ સાહેબ જોડેથી ફોન કરાવીને કેવડાવડાવી, ત્યારે કદાચ હું માનું છું કે ફાઇલ આગળ પુટઅપ થશે. પણ કહેવાનો મતલબ એ છે તમે એવું કીધું થશે અમારા જેવા, હજી તમને શંકા છે કે સીએમ ના આદેશ બાદ પણ અધિકારીઓ ગાંઠતા નથી ધારાસભ્યને, તમે હજી કહો છો કદાચ થશે? હા 100% હું કદાચ કહું છું. જેમાં ગાંઠવાનો પ્રશ્ન જ નથી. હમણાં મારે જો દાદાગીરીથી કરાવવું હોય તો 5 મિનિટનું કામ છે. સમજી લો કે આ જ વસ્તુ હું ધારતો કે સમાજને જાગૃત કરીને બળવો કરીને કરાવી શકતો હતો, પરંતુ મારે એ જોવું છે કે આ લોકો કેટલા દિવસ સુધી અમને ધક્કા ખવડાવે છે. અમારો બાપડો બિચારો ગરીબ સમાજના લોકો આજે જ્યારે સામાન્ય જમીન મળે, મારા જેવા સુખી સમૃદ્ધ આગેવાનો દાન દક્ષિણાથી ત્યાં સંસ્થાઓ બી કરે ને બાળકો એમાં ભણે, એવી પ્રવૃત્તિ કરવા માટે પણ જો આ પ્રકારની વર્તણૂક થતી હોય તો મારે દુઃખ સાથે કહેવું પડે કે આ ના થવું જોઈએ. અધિકારીઓએ મને પ્રોમિસ આપી છે કે હું આ મહિનાની અંદર હું આ પૂર્ણ કરીને ફાઇલ ઉપર મોકલી આપીશ અને માન્ય સીએમ સાહેબે કીધું છે કે હું તમને જમીન ફાળવી આપીશ. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા અધિકારીઓ સામાજિક રીતે પણ ક્યાંક હેરાનગતિ અનુભવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એવા સામાજિક અનુભવ ના હોવા જોઈએ. અધિકારી માટે તમામ વર્ગ સમાન હોવો જોઈએ,
કયા સમાજને શું ફાયદો મળે છે એવી સામાજિક વાત જો કરવા બેસીએ તો આ અધિકારીના મોઢે શોભતું નથી, કોઈ પણ અધિકારી કેમ ના હોય. અને આ વાત માત્ર ને માત્ર એક ગુજરાતના તમામ બાળકો માટેની છે. કોઈ પણ સમાજનો બાળક ગરીબ હોય, અશિક્ષિત હોય તો એ સમાજના બાળકને ભણાવવાની જવાબદારી સુખી સમૃદ્ધ સમાજના લોકોની છે, નહીં કે પછી એ જ લોકોના એ વ્યક્તિઓનો એવી જવાબદારી કે મારા સમાજના બાળકોને ભણાવું. ધારો કે કોઈ ક્ષત્રિય સમાજના આગેવાને સંસ્થા બનાવી હશે, સામાજિક સંસ્થા બનાવી હશે, તો ગરીબ સમાજના તમામ વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યારેય એણે ઇનકાર નહીં કર્યો હોય, કારણ કે એની પાસે ક્ષત્રિય ધર્મ છે ને ક્ષત્રિય ધર્મ એવો છે કે આવનારાનું રક્ષણ કરવું ને આવનારાની મદદ કરવી. એટલે હું માનું છું કે એ પ્રકારની વર્તણૂક હોવી જોઈએ. અને આવનારા દિવસોની અંદર હું એવું સ્પષ્ટપણે માનું છું કે જેમ હમણાં ચંદનજીએ વાત કરી એમ કે નથી સંસ્થાઓને જો આવનારા દિવસોમાં સંસ્થા નહીં બને તો કોઈ પણ પાર્ટી કેમ ના હોય, પાર્ટીને જવાબ આપવાનું કામ દરેક સમાજ કરવાની છે. અને દરેક સમાજની એ મહત્વાકાંક્ષા છે કે અમારા સમાજના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે, અમારા સમાજની એટલે કોઈ સંસ્થાઓ પણ હોય, અમારા પાર્ટીની વાત કરી સમાજનું ધવલસિંહ, શિક્ષણ. એમ નહીં છાસ લેવા જમીન દોડી હંતાડવી, કોઈ પણ પાર્ટીની વાત કરવી. 30 વર્ષથી ભાજપની સરકાર છે. તમે કિશનભાઈ તમે આવું ચંદનજી આવું મને હવે ધવલસિંહ પૂછી લેવા દો. 30 વર્ષથી ભાજપની સરકાર છે. તમે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે કેની યાર જોડાયેલા છો? તમે રાજીવ ગાંધી ભવન તો જાતા નથી, તમે જાઓ છો એ કમલમ જાઓ છો, પ્રત્યક્ષ ને પણ પરોક્ષ રીતે તો છાસ લેવા જવું દોડી હું કેમ હંતાડવી? સીધું કેમ ક્યાં વાંધો છે? મેં જ વાત કરી. જો હું બંને મિત્રોને કહું છું કે સામાજિક વાત આવતી હશે તો મારા માટે પાર્ટી વિશેષ નથી, મારા માટે મારો સમાજ વિશેષ છે. અને આવું જાહેર મંચથી 10 વખત કીધું છે. મારા સમાજને ક્યાંક અન્યાય થતો હશે તો એના માટે મારે કોઈ પણ વસ્તુ એનું કારણ છે ને ધવલસિંહ, જ્યારે તમે ચૂંટણી લડતા હતા ત્યારે તમારો સમાજ પક્ષ સાથે નહીં તમારા સાથે રહ્યો, યસ, આખો સમાજ તમારી સાથે. ભાજપ સાથે નહીં તમારી સાથે રહ્યો. તો હવે તમારી જવાબદારી છે. ભાઈ હું એ જ વાત કરું છું. 2012 થી જ્યારે સમાજની સેવા કરવા નીકળ્યો હતો ત્યારે મારી એક જ વાત હતી કે ભાઈ હું રાજકારણમાં જવાનો છું, પણ માત્ર ને માત્ર સમાજને ક્યાંક મદદરૂપ થવાનું, મારા વિસ્તારને મદદરૂપ થવા. એમાં તમામ સમાજ આવી ગયા વિસ્તારની વાત આવે ત્યારે, પરંતુ મારો સમાજે જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો એ સમાજને પણ મદદ કરવાની ભાવના મારામાં પ્રથમ હરોળમાં છે. અને પછી મારા વિસ્તારની પણ વાત મારા માટે પ્રથમ હરોળમાં છે. આજે મારા વિસ્તારના તમામ સામાજિક આગેવાનો આવ્યા હતા કે ભાઈ સમાજને આ વર્ષોથી પાણીની સમસ્યા છે તો તળાવ નથી ભરાતા. તો મેં આ માનનીય સીએમ સાહેબને રજૂઆત કરી અને 100 જેટલા લોકો હતા અને તમામ તાલુકાઓના આજુબાજુના મહીસાગર જિલ્લાના પણ હતા. અને એમાં મને વાત બી કરી કે ભાઈ ના 100% અમે આ વાત પૂર્ણાહુતિ આપી અને આને પ્રાયોરિટીમાં કામ લઈશું. એટલે કહેવાનો મતલબ છે કે મારી જે 2-3 વસ્તુઓની માંગ છે એ માંગ મારા વિસ્તારના લોકોએ જે વિશ્વાસથી મને અપક્ષ ચૂંટ્યો છે એના માટે મારે કંઈ પણ કરવાનું થશે હું કરીશ. અને આ સમાજના અંદર રહેલા કુરિવાજો અને એ બધા આગેવાનો દૂર કરી શકે છે. સમાજની અંદર રહેલી ક્યાંક કોઈ બધી છે તો એ દૂર કરવાનું કામ અમારા બધા જેવા સામાજિક આગેવાનોનું જ છે. અને એટલે જ આજે તાલુકે જિલ્લે સામાજિક મિટિંગો થઈ રહી છે. હકીકત તો એ છે ચંદનસિંહ કે જ્યારે ટિકિટો લેવાની હોય બંને પક્ષમાં ત્યારે આપણે સમાજને આગળ કરીએ કે જાઓ અહીંયા તો અમારા ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળવી જોઈએ, અમારા ઠાકોરોની સૌથી વધારે વસ્તી છે. એમાં ઉત્તર ગુજરાતમાં જે હરીફાઈઓ છે, મારે એમાં બોલવું પણ નથી, કોઈ નામ પણ નથી લેવા, હું ખાલી કહું છું જે હરીફાઈઓ છે અને એમાં સમાજોને આગળ કરાય છે. પણ જ્યારે આ સમાજને આપવાનું હોય છે ત્યારે પછી આપણે કાં તો નિયમો બનાવીએ ના બનાવીએ, પણ ખરેખર તો જે સમાજના ખંભા પર બંદૂક રાખીને ટિકિટ માંગવાથી લઈને જીતવા સુધીનો બધો જ કાર્યક્રમ થાય છે અને ક્યાંક મંત્રીમંડળ સુધીનો તમામ કાર્યક્રમ થાય ત્યારે સમાજ માટે પછી આપણે કેમ કઈ કરી નથી શકતા? ત્યારે પછી બંધારણો બને આ બને ત્યારે તો સમાજને તો એ જ અપેક્ષા હોય. તો ધવલસિંહ ખુલ્લે આટલું બોલે કે એ અપક્ષ છે, બાકી તો તમને પાર્ટી ગાઈડલાઈન પછી નડી જાય. બાકી ક્યાંક તો ધવલસિંહ ચંદનસિંહ એ એની પાર્ટીમાંથી જ્યારે ટિકિટ લઈને ધારાસભ્ય બન્યા ત્યારે ત્યાંના લોકોને તો એક જ અપેક્ષા હોય કે ભાઈ ચંદનસિંહ ક્યાંક સમાજ માટે 10, 15, 20 કરોડનું દાન લઈ આવે ને કંઈક બનાવી દે આપણને. કિશનભાઈ એવું નહીં, હવે સમાજ જાગી ગયો છે અને તમારી તમારા અલ્પેશભાઈ કે હજી મારા સમાજ સૂતો છે ને 26 તારીખે રાતે 3 વાગે આખો કાર્યક્રમ કર્યો છે ને તમે એવું કહો સમાજ જાગી ગયો છે. જો એ દિવસથી વધારે જાગશે. એટલા માટે 26મી તારીખે એટલા માટે 26મી રાત્રે ભેગો થાય સાહેબ, જાગતો છે એટલા માટે. હવે આટલા દાડા નતો જાગ્યો, અલ્પેશભાઈ નું કેવું એવું છે કે હજી મારો સમાજ સૂતો છે ને જગાડવાનો છે. નહીં ભાઈ જાગી ગયો છે હવે. અલ્પેશભાઈ તમે સમાચાર કેવડાવજો કે સમાજ બિલકુલ જાગી ગયો છે
અને 26મી બિલકુલ સમાજ ભેગો થશે અને વિશાળ માત્રામાં ભેગો થશે અબળો. અને બીજું, સમાજમાં જે હવે જાગૃતતા બિલકુલ આવી ગયા સાહેબ. મેં તમને પહેલા જ પંક્તિમાં વાત કરી કે દિયોદરથી શરૂઆત કરી સાહેબ, અને શેઠ માણસા સુધી ધવલસિંહ પણ ભેગા હતા. એટલે સમાજની એકતા આજે જ્ઞાનીબેને જે આખી સમાજ માટેની જે મુહિમ ઉપાડી છે સાહેબ, એ દીકરીએ જે સમાજ માટે જે ચિંતા વ્યક્ત કરી છે અને દીકરીના સમર્થનમાં ભાજપ કોંગ્રેસ હોય એ એમના ઘેર. દાખલા તરીકે પાટીદાર સમાજ એક થાય ત્યારે બંને પાર્ટીના લોકો એક સ્ટેજ ઉપર બેસતા હોય છે. લેવા પાટીદાર એક સ્ટેજ ઉપર, ભાજપ કોંગ્રેસ બેસતું હોય છે, અને અન્ય બીજા કોઈ સમાજો એક સ્ટેજ ઉપર. અમારા સામાજિક દ્રષ્ટિકરણ જ્યારે ભેગું કરવાનું આવે, સમાજ એક કરવાનું આવે, એટલે ઠાકોરો એક સમાજ ઉપર ભેગા થાય એ દાડે ક્યાંક કોક ને કોક નાની મોટી મુશ્કેલીઓ ઊભી કરતી હોય સાહેબ મારા. એટલે એ દિવસો ગયા હવે, અને હવે સમાજમાં બિલકુલ જાગૃતતા. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં બિલકુલ આજે જુઓ, શૈક્ષણિક સંસ્થાઓ પાટણમાં 400 દીકરીઓથી વધારે સદારામ કન્યા હોસ્ટેલ બની રહી છે, બની ગઈ છે. બીજી એક પણ કન્યા હોસ્ટેલ પણ બની રહી છે. આજે લાઇબ્રેરી પણ બની રહી છે. આજે ડીસામાં પણ મોટી શિક્ષણની લાઇબ્રેરી બને છે. મારા પાટણ જિલ્લાની 1500થી વધારે શિક્ષણ. એટલે શિક્ષણની વાત છે એમાં થોડીક પ્રગતિ. અત્યારે હવે રીતિ રિવાજો ઉપર જે નાનો સમાજ, જે મધ્યમ વર્ગ છે, જે લેબર વર્ક કરવા વાળો વર્ગ છે, એનો ખર્ચો પહોંચી નથી વળાતો અને એ ખર્ચામાં દેવામાં ડૂબી જાય છે. એટલા માટે બંધારણની જરૂરિયાત પડી છે અને એ બંધારણમાં અમે સફળ થઈશું સાહેબ, અને ચોક્કસપણે કિશનભાઈ સફળ થઈશું. મારો સવાલ એટલો જ છે કે 30 વર્ષથી આ સરકારે ઠાકોર સમાજને આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે. એટલે આ સમાજમાં થોડુંક ધ્યાન દોરી અને જે કંઈક થતું હોય આપવાનું થતો આપે. અને મારી તો માંગણી એટલી જ છે કે સમગ્ર ગુજરાતમાં ઓબીસીની જેટલી શાળાઓ છે એ શાળાઓમાં જે 8મું 9મું છે ત્યાં 9મું 10માની મંજૂરી આપે તો અમારા ઠાકોર સમાજની બક્ષીપણની દીકરી 10મું ભણેલી મળે. કિશનભાઈ, આટલી જ અમારી માંગણી છે. અમે સમાજનું બધી બંધારણ લાગણીઓ નાની કરીશું. નાની છે કે ભાઈ ક્યાંય સ્કૂલમાં 7ની જગ્યાએ 10 ધોરણ થઈ જાય. આ તો કે એટલો મોટો વિષય નહીં. તમારી પાસે તમે કદાચ 10 ધારાસભ્ય જઈને શિક્ષણ મંત્રીને કહો તો કરી આપે, અને સારો વિષય છે, સરકારને પણ ગમે. પણ તમે કરે અમારું કદાચ કોણ? સાંભળે ભારતીય જનતા પાર્ટીના, પણ તમે સમાચાર મોકલાવજો. આ ધવલસિંહ છે, જરાક ધવલસિંહ સમાજની આવી માંગણી આપણા છે. ચારેયમાં વધારે નજીક ધવલસિંહ છે એટલે કહી દેશે. ભાઈ કિશનભાઈ ને દીક્ષિતભાઈ, કોઈ સાંભળે એવું છે નહીં. ભલે હું તો ટેકામાં બેઠો છું, સરકારને મદદ કરી રહ્યો છું. મેં 50 વખત એવી રજૂઆતે કરી કે ભાઈ તમે આ એસટી બસમાં છોકરાઓ તૂટે તેની જગ્યાએ માધ્યમિક શાળા તમે આપી દો તો એસટીઓની માંગણી બંધ થઈ જાય. તો હું માનું છું કે ગામડાની અંદર શિક્ષણનું સ્તર પણ ઊંચું આવે. પરંતુ આ એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે ભાઈ ક્યાંક કોઈક મિસગાઈડ કરી રહ્યું, કોઈ અધિકારી મિસગાઈડ કરે. પરંતુ હવે મને જે નવા મંત્રીમંડળ બન્યા છે એમાં મને ચોક્કસથી વિશ્વાસ છે કે 6 મહિનાની અંદર કંઈક નવું સારું બધી વસ્તુઓ થશે, સારા વિકાસના કામો થશે. ધવલસિંહ, 30 સેકન્ડમાં જવાબ હું બેઠો આપો. છું. 30 સેકન્ડમાં જવાબ આપો. માને એવું નથી, તમને મનાવતા નથી આવડતું? હે તમે એવું કીધું કોઈ માને એવું છે નહીં, કોઈ સાંભળે એવું નથી. મનાવતા તો કે સારું મનાવતા આવે. નથી આવડતું? અને ના માને તો એને 22માં કર્યું હતું. હવે કિશનભાઈ, તમારા બે ભાઈબંધો છો, એમની પાસેથી ઘણું શીખ્યો છું. ના આવડે તો વાંકી આંગળી કરીને લઈ લેવું પડે. આ મને આવડે છે. હા, બસ બિલકુલ આ જ સાંભળવું હતું અમારે. ધવલસિંહ, ચંદનજી, આ બંને અમારા મિત્રોનો આભાર અને અમને શુભકામના આપી એ બદલ પણ આ બંનેનો આભાર. બસ આ જ રીતે આપણે સામાજિક ઇસ્યુ ખૂબ હોય, પ્રગતિ સમાજ હોય કરો. કે સરકારને મૂકવાનો વિષય. જી ધવલસિંહ, થેન્ક યુ. થેન્ક યુ. મળીએ. આભાર ચંદનજી, આભાર. તો આજના ગર્જનાદમાં બસ એટલું જ કે સામાજિક ઇસ્યુ, કિશને શરૂઆતમાં જ વાત કરી કે હવે ન્યૂઝરૂમ ગુજરાત ઓફિશિયલી ટેલિવિઝન સ્ક્રીન પર આવી ગયું છે ને, જેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેની સાથે જ નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં લોન્ચિંગ થઈ ગયું છે. આખી સરકાર આવી હતી, વિપક્ષ પણ હતો અને તમારા જેવી જનતાનો પ્રેમ પણ હતો. કારણ કે જે રીતે તમે ડિજિટલ મીડિયામાં જે રીતે અમને રોકેટ સ્પીડે પ્રેમ આપ્યો છે, આ જ પ્રકારનો પ્રેમ તમે ટેલિવિઝન પર પણ આપતા રહેજો. કારણ કે જ્યાં સુધી આજે ઠાકોર સમાજનો મુદ્દો હતો, જો સારી બાબતોને સરકાર પણ સ્વીકારતી હોય છે, ક્યાંય સ્કૂલ નથી, ક્યાંય ધોરણ વધારવાની માંગ છે, જઈને માંગ કરો તો જ ખરા કે શું થાય છે. સાચી વાતોને ગ્રાહ્ય રાખવામાં આવે છે, કારણ કે શિક્ષણ કોઈને પણ મળતું હોય ત્યાં કોઈને વાંધો ન હોય, કોઈને વાંધો ન હોય. એટલે કદાચ કોઈ અધિકારી આટા ઘૂંટીને ચલાવતા હોય તોય તમે સાચી વાત પહોંચાડો. કુરિવાજો, કુપ્રથાઓ, રીત રિવાજો, આ બધા આપણે આપણી રીતે સમાજોમાં નક્કી કર્યા છે. એટલે આ બધી વસ્તુઓમાંથી બહાર આવવાની આપણી નૈતિક જવાબદારી છે, કારણ કે નહીંતર આનાથી સામાજિક નુકસાન ખૂબ મોટું થઈ જશે. એટલે આવા વિષયો પર વિચારવું જોઈએ ને સરકાર પણ કુરિવાજ, કુપ્રથાઓ, ભુવાઓ અને જે ઘણી બધી જગ્યાઓએ સરકાર પણ પોલીસ કેસના માધ્યમથી દાખલાઓ બેસાડે છે,
એ પણ એક સારી બાબત છે. આવી ઘટનાઓમાં આપણે સરકારનું પણ ધ્યાન દોરવું જોઈએ આવી વસ્તુઓ થતી હોય તો. ત્યારે તમારું આખી આ ઘટનાને લઈને શું માનવું છે? કેવું બંધારણ હોવું જોઈએ, કેવો સમાજ હોવો જોઈએ, સરકાર શું કરે તો હજી પણ સારું થાય? તો તમારા પ્રતિભાવો ચોક્કસથી અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટમાં, ટ્વીટ પર કરીને, ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો અને તમારા પ્રતિભાવો જણાવો. GTPL 285 નંબર પર અને જીઓ 4376 અને તેની સાથે જ તમામ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાત હવે આવી ગઈ છે. તમારા નાના મોટા તમામ કેબલ ઓપરેટર, ચાહે ઊંઝા, જામજોધપુર, બનાસકાંઠા, ડીસા, કોઈ પણ તમામ નાના કેબલ ઓપરેટર, જો તમને અમારી ચેનલ નથી દેખાતી, તમે અમારો સંપર્ક કરો. તમારા કેબલ ઓપરેટરનો સંપર્ક કરો તો આપને ન્યૂઝરૂમ ખાસ ત્યાં જોવા મળી જશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.